જંબુસર નગર સ્થિત પોલીસ લાઇન ખાતે વિભાગીય પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી તથા જંબુસર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયાના માર્ગદર્શન હેઠળ ભવ્ય હનુમાનજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરના નિર્માણમાં જંબુસર પોલીસ મથકના સ્ટાફે ઉમંગભેર કરેલ કામગીરીના પગલે નિર્માણ પામેલ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજરોજ યોજાઈ હતી. પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષીને ગતરોજ સાંજના પોલીસ મથકેથી વિભાગીય પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયા તથા પોલીસ સ્ટાફ તથા પરિવારની ઉપસ્થિતિમાં શોભાયાત્રા નીકળી હતી. ડીજેના તાલે નીકળેલ શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગ ઉપર થઈને પોલીસ લાઇન પહોંચી હતી, જ્યાં આજરોજ નવનિર્મિત મંદિર ખાતે હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ વિધાન ભૂદેવની ઉપસ્થિતિમાં વિભાગીય પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયા તથા પોલીસ સ્ટાફે પરિવારજનો સાથે કરી હતી. પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયા બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રાત્રિના પોલીસ લાઇન ખાતે લોકડાયરાનું આયોજન પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ સ્ટાફ તથા પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લઈ ભક્તિના રંગે રંગાયા હતા. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, માજી ધારાસભ્ય છત્રસિંહ મોરી, તાલુકા ભાજપ પ્રમુખ બાલુભાઈ ગોહિલ, તાલુકા ભાજપ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, પીએમસી ડિરેક્ટર હરદીપસિંહ પરમાર, ભાજપ જિલ્લા કિસાન સંઘ અગ્રણી કુલદીપસિંહ યાદવ સહિત નગર તથા તાલુકાના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.